આ સાથે જ શરૂઆત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા સાથે। મુશળધાર વરસાદથી અડધા ભારતમાં પાણીની સ્થિતિ થઈ ગઈ છે। કેટલીક જગ્યાએ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ક્યાંક ગામના સંપર્ક પણ તૂટી ગયા છે। વરસાદ પછી ઘણા શહેરોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। ગઈકાલે રાત્રે દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા અને ગુરુગ્રામમાં વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા। રસ્તાઓ પર ચાલતા લોકોની કમર ઉપર પાણી પહોંચી ગયું। મહારાષ્ટ્રના નાસિકની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ બાદ ગોદાવરી નદીનું પાણીનું સ્તર વધી ગયું અને ગોદાવરીનું પાણી શહેરોમાં પ્રવેશ કરી ગયું। રુદ્રપ્રયાગમાં અલકનંદાનું પાણીનું સ્તર પણ વધી ગયું છે અને નદી કિનારે આવેલું મંદિર પૂરી રીતે ડૂબી ગયું છે। અલકનંદામાં બનેલી શિવની મૂર્તિ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે। કિશ્તવાડમાં વાદળ ફાટવાથી વિનાશ થયો છે। આ તમામ દ્રશ્યો મેઘરાજાના ક્રોધની સાક્ષી પૂરે છે।